પ્રભુના દાસ આદરણીય બ્રધર એન્ડ્રુ નાડર સર છે. તેઓને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. આજના છેલ્લા સેશનની અંદર આપણને દોરી જશે અને બહુ જ પહેલું સેશન બહુ સરળતાથી બહુ સાદી ભાષાની અંદર સિમ્પલ રીતે આપણે શીખ્યા છે. અને જે રીતે તેઓએ કીધું હતું કે હવે બીજું સેશન થોડું અઘરું અને થોડુંક એ રીતે શીખીશું. અને એ તો આપણા જીવનના ઘડતરને માટેનું એમ્પાવરમેન્ટ સશક્તિકરણ પર એ સેશન રહેશે. આવો જોરદાર તાળીઓની સાથે અમને ફરી એક વખત આવકારીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મજામાં છો બધા? ભૂખ લાગી છે? જેટલા લોકોને બરાબર ભૂખ લાગી છે મોટે તે હાલેલુયા બોલો. હા, ભૂખ લાગી છે તો હું ઓડિટર છું, પકડી પાડીશ. એક ટૂંકી પ્રાર્થના કરીને આપણે નેક્સ્ટ સેશનમાં અને છેલ્લા સેશનમાં આપણે જઈએ. સમયને માન આપતા આપણે છેલ્લા સેશનની અંદર પ્રવેશ કરીએ પહેલા પ્રભુની કૃપા માંગીએ. વાલા ઈશ્વર પિતા, સુંદર સમય માટે ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને જ્યારે આ જગત પર મોકલ્યા છે, સર્પો ઉપર ને વીંછીઓ ઉપર પગ મૂકવા માટે તમે અમને સશક્ત કર્યા છે. પ્રભુ, અમને તમે તૈયાર અને મજબૂત કર્યા છે. અમને કમજોર નહીં પણ અમને તમે મજબૂત અને અમને એમ્પાવર કર્યા છે. એ સશક્તિકરણના 5 પાસાઓ જ્યારે અમે આજે શીખવા જઈ રહ્યા છે, અમે દરેક ભાઈઓ અને બહેનો અહીંયાથી આજે જ્યારે આ સેશન આ સેમિનાર પતાવીને પાછા જઈએ ત્યારે એક નવું તેડું પ્રાપ્ત કરીને જઈએ, એક નવું શિક્ષણ પ્રાપ્ત કરીને જઈએ અને ફક્ત વચનના સાંભળનારાઓ નહીં પણ પાલનારાઓ થઈને જઈએ એવું તમે થવા દેજો. પ્રભુ, આ ઉપસ્થિતિને તમારા હાથોમાં સોંપીએ છીએ, અમારી પરિસ્થિતિઓને તમારા હાથોમાં સોંપીએ છીએ, અમારા સંજોગોને તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમને યોગ્ય માર્ગદર્શન વડે અમે આ વચનોને કલમો શીખી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ, અમે બધા અહીંથી કદાચ આજે કમજોર બનીને આવ્યા પણ સશક્ત બનીને પાછા જઈએ એવું તમે થવા દેજો. પ્રભુ, ટેકનિકલ ટીમ દરેક સિસ્ટમને તમારા હાથોમાં સોંપીએ છીએ. દરેક ભાઈઓને બહેનોને તમારા હાથોમાં સોંપતા વિનંતી અમારા તારણહાર પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. અંગ્રેજીમાં ઓર્ડિનરી વર્ડ સાંભળ્યું છે તમે? ઓર્ડિનરી, સામાન્ય. કેટલા લોકોએ સાંભળ્યું છે વર્ડ ઓર્ડિનરી? આ ઓર્ડિનરી વસ્તુ છે કરીને. એક્સ્ટ્રા ઓર્ડિનરી સાંભળ્યું છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે સામાન્ય કે સ્પેશિયલ. આપણે કહીએ આ વસ્તુ ઓર્ડિનરી છે પણ આ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એ ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી વચ્ચે એક જ શબ્દનો ફરક છે. કયા શબ્દનો ફરક છે? એક્સ્ટ્રા. એ એક્સ્ટ્રા ત્યારે થતું હોય જ્યારે આપણે કંઈક એક્સ્ટ્રા કરીએ ત્યારે. એમ્પાવરમેન્ટ કાં તો જે મારું આજનું સેશન છે એનું નામ છે કેવી રીતના આપણે સશક્ત બનીએ. હાઉ શુડ વી એમ્પાવર. મારા જીએલએસના સેશનમાંથી પણ મેં થોડા 1-2 પોઈન્ટ રાખ્યા છે. મારા જીવનના અનુભવમાંથી પણ મેં 1-2 પોઈન્ટો રાખ્યા છે. એવી રીતના મેં 5 બાબત તમારી જોડે હું આજે ડિસ્કસ કરવા માંગી રહ્યો છું. વાલાઓ, હું તમને કહું, તમે જેવી રીતના આજે સેમિનાર અટેન્ડ કરવા માટે, સેશન અટેન્ડ કરવા માટે તમે અહીંયા બેસેલા છો, એ પ્રમાણે વર્ષોથી મેં ઘણા બધા સેશન્સ અટેન્ડ કર્યા હતા. મેં પ્રભુને મારું જીવન પણ એક સેશનમાં જ સોંપ્યું હતું અને એ સેશનનું શીર્ષક હતું આવો યુવાન, આવો પ્રભુને તમારું ખપ છે, સુવાર્તાના કાર્ય કાજે થઈ જાઓ તૈયાર. આખું એનું થીમ હતું, જે થીમ મને હજુ સુધી મને મનમાં યાદ છે. સુવાર્તાના કાર્ય કાજે થઈ જાઓ તૈયાર, આવો યુવાન કરીને. એ સેશનની અંદર મેં મારી જાતને સમર્પિત કર્યું હતું. કદાચ 1000 લોકો બેસેલા હતા ને એમાંનો એક હું બેસેલો હતો. કોઈ દિવસ મેં એમ વિચાર્યું ન હતું કે ત્યાંથી મારી જર્ની બદલાઈને અહીંયા આવશે અને હું એક સાંભળનાર હતો પણ હું કોઈ દિવસ બોલનાર બનીશ કરીને મેં કોઈ દિવસ ન વિચાર્યું હતું, નહીં વિચાર્યું હતું વાલો. એટલે મારો ટોપિક જ આજે એ છે કે આપણે બધા જ જ્યારે સશક્ત થઈએ છીએ, પાવરફુલ, એમ્પાવર થઈએ છીએ, ત્યારે પ્રભુ આપણા તાલંતોનો ઉપયોગ કરે છે. સાચી વાત છે બોલો? હંમેશા યાદ રાખજો, આપણી પાસે ટીવી છે ઘરે, ટીવીનું રિમોટ છે. આપણે 5 કલાક ટીવીની સામે બેસેલા છે કે આ મને કંઈ દેખાતું નથી, મને કંઈ દેખાતું નથી, મને કંઈ દેખાતું નથી. કેમ નથી દેખાતું? તો કોઈ આવીને એમ કે અલા પેલા બટન તો ચાલુ કર તો ટીવી દેખાશે ને, તો ટીવી ચાલુ થશે ને. તો એ સશક્ત બનવું આપણા બધાની અંદર છે. આજે હું ખાલી એ બટન દબાવવા માટે આવ્યો છું. આપણા બધાની અંદર એ તાલંતો પ્રભુએ આપ્યા છે. આપણા બધાને તૈયારી પ્રભુએ આપી છે.
બસ આપણે એને કેવી રીતના બહાર કાઢીએ અને સશક્ત થઈએ એ આપણા માટે આજે આપણે જોઈ જવાના છે વાલો. એટલે એ છે મારું આજનું સેશન, કે કેવી રીતના તમારી જર્ની અહીંયાથી લઈને અલગ અલગ જગ્યા પર, કશે અહીંયા કે કોઈ જગ્યાએ માની લો કોઈ કાર્ય કરવા માટે, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે એમ્પાવર્ડ વ્યક્તિ હોય ને એ જ મોટો બદલાવ લઈ આવે છે. હાલેલુયા. એ સશક્ત થવું જરૂરી છે આપણા માટે. તો કેવી રીતના આપણે સશક્ત થઈએ એના 5 ઇંગ્લિશમાં આપણે કહીએ ને તો ઇંગ્લિશમાં આમાં છે ને આ સેશનના બધા પોઈન્ટ મારાથી ગુજરાતીમાં એટલા બધા ટ્રાન્સલેટ કરવાનો મને સમય ન મળ્યો હતો, પણ જેટલા કર્યા છે એટલા હું ચોક્કસ તમને કહીશ, અને નહીં હોય તો એનો હું અનુવાદ તમને ચોક્કસ કરી આપીશ. અને ઇંગ્લિશમાં હું કહું છું ધ 5 ઇન્ટેન્જિબલ્સ. ગુજરાતીમાં આપણે કહીએ તો સશક્તિકરણની 5 અમૂર્ત બાબતો. અમૂર્ત એટલે જે નહીં દેખાતી, એ આપણા માટે એક અમૂર્ત બાબત કહેવાય, ઇન્ટેન્જિબલ કહેવાય. અગર માની લો તમે આ ઇંગ્લિશનો આ વર્ડ જો સમજતા હો તો એને કહેવાય ઇન્ટેન્જિબલ. હવે માની લો કે કોઈ એક મોટું વેપાર છે, કોઈ એક મોટી કંપની છે, સેમસંગ નામની કંપની છે, એપલ નામની કંપની છે, નામ સાંભળ્યું હશે તમે. હવે એપલ પાસે કોઈ મશીન છે તો એ મશીન આપણને દેખાય છે તો એને ટેન્જિબલ કહેવાય, પણ એપલનું બહુ મોટું નામ છે જગતની અંદર, તો એ જે એની પાસે સંસાધન છે એને ઇન્ટેન્જિબલ કહેવાય, જે નથી દેખાતું. પણ જે નથી દેખાતું એ પણ આપણા માટે ઘણીવાર અગત્યનું બની જાય છે. આજનો સેશન મારો થોડું લોજિકલ સેશન છે, એટલે ખાસ કરીને ધ્યાન આપીને સમજજો. આજે સેકન્ડ સેશન છે મારું છે તે. પહેલું સેશન આપણે બહુ સરળતાથી આપણે જોઈ ગયા 10 નિયમો, પણ આ બહુ અગત્યનો સેશન છે કે આપણે અહીંયાથી પાછા રિટર્ન જતી વખતે કેવી રીતના સશક્ત બનીને જઈએ. પ્રભુની કૃપા કે આપણે કદાચ થોડા વર્ષો પછી, પ્રભુનું આગમન જો વિલંબિત હોય, આપણે થોડા વર્ષો પછી મને અને જેટલા પણ આયોજકો છે કે લીડર્સ છે, એ લોકોને બહુ આનંદ થશે જ્યારે તમે કદાચ આજથી 5, 7, 10 વર્ષ પછી કદાચ એવી કશે સાક્ષી આપશો કે હા, એક દિવસ લખાલીમાં 26 માર્ચે એક સેશન રાખ્યું હતું ને ત્યાંથી મારી સશક્ત બનવાની જર્ની શરૂ થઈ હતી. તો એના કરતા મોટું આજનું એક વિજય આપણા પાસે નહીં હશે. તો 5 એવા અમૂલ્ય બાબતો સશક્ત બનવા માટે એ હું શરૂ કરું છું. સૌથી પહેલી બાબત વાલાઓ એ છે, અને એ છે માનસિકતા બદલવી જરૂરી છે. ચેન્જ યોર માઇન્ડ સેટ. માનસિકતા બદલો, આ પહેલી બાબત છે. માનસિકતા બદલવું, માઇન્ડસેટ બદલવું એ સશક્તિકરણના પ્રવાસમાંનો પહેલું સ્ટેશન જે આવે ને એ સ્ટેશન છે માનસિકતા બદલવું. અહીંયાથી જ ગાડી શરૂ થાય. આપણી ગાડીનું નામ છે સશક્તિકરણ. આપણે ટ્રેનમાં બેઠેલા છે, 5 સ્ટેશન આવશે આજે, આ પહેલું સ્ટેશન છે. છેલ્લા સ્ટેશનમાં આપણે સશક્ત બની જશું. હાલેલુયા. એટલે એ જર્નીના વિશે હું તમને આજે કહેવાનો છું. પણ વાલાઓ, તમે એક વસ્તુ યાદ રાખજો, જો આ મુસાફરી 1000 લોકો શરૂ કરે છે તો એન્ડ સુધી 1000 લોકો નથી પહોંચતા. કેટલા લોકો જીવનમાં ઓર્ડિનરી શરૂઆત કરીને ઓર્ડિનરીમાં જ સમાપ્ત થઈ જાય છે વાલાઓ. સાચી વાત છે કે નહીં? પણ ઓર્ડિનરીથી શરૂ થઈને એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં સમાપ્ત થવું એ આપણા માટેનું લક્ષ્ય છે. પ્રભુએ આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવા માટે તૈયાર કર્યા છે. યસ, પહેલાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું. વાલાઓ, પ્રભુ ઈસુએ પૃથ્વી પર જ્યારે શિષ્યોની પસંદગી કરી, ચલો કોઈ પણ એક શિષ્યનું નામ લો. કોઈ પણ એક શિષ્યનું નામ કહેજો મને 12માંથી. પિત્તર. ઓકે, ચલો, પિત્તર નામ મને સંભળાયું. સશક્ત હતો પહેલાથી. એ વ્યવસાય શું હતું એનું? માછીમાર હતો. માથીના સ્ટાર્ટિંગમાં જુઓ, માર્કના સ્ટાર્ટિંગમાં જુઓ, એની પસંદગી જ્યારે થઈ, માછીમાર હતો. યોહાનના પહેલા અધ્યાયમાં 46મી કલમથી આગળ આપણે જોઈએ કેવી રીતના ફિલિપ અને બાર્થોલોમ્યુની પસંદગી ગઈ, અને કેવી રીતના એન્ડ્રુ અને પીટર, આંદ્રિયા અને પિત્તરની પસંદગી થઈ. સામાન્ય માણસ હતો. ઓર્ડિનરી હતો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો? ઓર્ડિનરી હતો. પ્રેરિતોના કૃત્યોમાં પ્રાર્થના કરી અને 3000 લોકો બાપ્તિસ્મા પામ્યા. હાલેલુયા. ઓર્ડિનરી બન્યો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની ગયો? એક્સ્ટ્રા ઓર્ડિનરી બની ગયો, સશક્ત થયો. પ્રભુ સામાન્ય લોકોની પસંદગી કરે છે, પછી એ લોકો સશક્ત થાય છે. ગિદિયોનની પસંદગી કરી હતી, સામાન્ય માણસ હતો, મિદ્યાનીઓને મારીને આવ્યો, 1.5 લાખ મિદ્યાનીઓને. એક્સ્ટ્રા ઓર્ડિનરી બન્યો. 1000 લોકો જો આ જર્ની મુસાફરી શરૂ કરે છે તો 1000 સમાપ્ત નથી કરતા. બધા સ્ટેશનમાં થોડા ઓછા થઈ જાય છે,
પણ મારીને તમારીને બધા આગેવાનોની આજે એ પ્રાર્થના હશે કે આપણે આ જર્નીમાં મુસાફરીમાં અંત સુધી પહોંચીશું ને બધા? સાચી વાત છે? યસ. સશક્ત બનીને જશું આપણે? યસ. મોટેથી એક યસ કહીએ આપણે. તો પહેલી વસ્તુ છે માઇન્ડસેટ ચેન્જ કરવું. બે પ્રકારના માઇન્ડસેટ આવે છે, અહીંયા મેં અંગ્રેજીમાં લખ્યું છે એટલે હું તમને અનુવાદ કરી બતાવીશ. એકને કહેવાય ફિક્સ્ડ માઇન્ડસેટ, જે માનસિકતા આપણી અંદર પહેલાથી ફીડ થઈને આવેલું છે, જે આપણા મગજની અંદર માઇન્ડસેટ છે, એને ફિક્સ્ડ માઇન્ડસેટ કહેવાય. વાલાઓ, એક બહુ મોટું સાયકોલોજીકલ સ્ટડી કરવામાં આવ્યું છે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં, અમેરિકામાં. મેં પોતે એ યુનિવર્સિટીની અંદર ગયો છું, અમેરિકાની અંદર. ત્યાં તત્વજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકો, સાયકોલોજિસ્ટ, એ લોકોએ સ્ટડી કરી છે. એ સ્ટડી સાંભળીને હું શોક થઈ ગયેલો હતો કે જગતની અંદર જે 100% લોકોનું જન્મ થાય છે, એમાંથી 77% લોકો ફિક્સ્ડ માઇન્ડસેટમાં જ જન્મે છે ને ફિક્સ્ડ માઇન્ડસેટમાં જ એમનું મૃત્યુ થઈ જાય છે. એ આખી જર્ની એમાં રહી છે. પણ સશક્તિકરણનો પહેલો પાસો છે ફિક્સ્ડ માઇન્ડસેટમાંથી ગ્રોથ માઇન્ડસેટમાં આવવું, વિકસિત માઇન્ડસેટમાં આવવું. એ જંજીરોને તોડીને બહાર નીકળવું કે હા, હું આ કરી શકીશ, આ પડકારો મારા માટે હું જોઈ શકીશ. કોઈ તમને કહે કે ના, આ વસ્તુ તારાથી નહીં થાય, આ તું નહીં કરી શકે, આ ધંધો તારાથી નહીં થાય, આ વ્યવસાય તારાથી નહીં થાય, આ ભણતર તારાથી નહીં થાય, તો એ સાંભળીને ઘણીવાર આપણે એની અંદર જ રોકાઈ જતા હોઈએ છીએ. એની બહાર નીકળવું, એને ગ્રોથ માઇન્ડસેટ કહેવાય. હિન્દીમાં એક બહુ મસ્ત વસ્તુ મેં ઘણીવાર સાંભળ્યું છે, સોચેગા બડા તોય તો બનેગા બડા. સાચી વાત છે? सोचेगा ही नहीं बड़ा तो बड़ा बनेगा कैसे जीवन में? એ સોચ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. બાઇબલમાં હું તમને એટલા બધા ઉદાહરણ આપી શકીશ. પ્રભુ ઈસુ જ્યારે જ્યારે લોકોને મળે છે ને એ લોકોને સશક્ત કરે છે ને, ત્યારે સૌથી પહેલા એ લોકોની માનસિકતા બદલે છે. માનસિકતા બદલે છે. પિત્તર કદાચ એક ફિક્સ્ડ માઇન્ડસેટ સાથે પ્રભુ ઈસુ પાસે આવ્યો હશે, એનું નામ બદલીને પ્રભુએ એને શું કહ્યું? તારા ઉપર હું મંડલી બાંધીશ. હાલેલુયા. એટલે તારું માઇન્ડસેટ, તારી માનસિકતા હું ગ્રો કરીશ. એવા કેટલા બધા હજારો ઉદાહરણો એવા છે. તો સૌથી પહેલી બાબત જે આપણા મનમાં આપણે બેસાડવાનું છે એ છે માનસિકતા બદલો. નજરિયા જ્યારે આપણે બદલીએ છીએ ને વાલાઓ, તો ઓટોમેટિકલી આપણું રેસ્પોન્સ એ બદલાઈ જાય છે. હું 3 સ્ટેજ કહું. જ્યારે માનસિકતા બદલાય ત્યારે પ્રોસેસ બદલાય. પ્રોસેસ એટલે આપણે જે કાર્ય કરવાની શૈલી હોય એને પ્રોસેસ કહેવાય, પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા બદલાય, અને જ્યારે પ્રક્રિયા બદલાય ત્યારે તમારું રિઝલ્ટ બદલાય. રિઝલ્ટ જે છેલ્લે તમારું આપણું જે રિઝલ્ટ કહેવાય, રિઝલ્ટને શું કહીએ આપણે ગુજરાતીમાં? પરિણામ. પરિણામ બદલાય. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, CA. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કોર્સ વાલાઓ વન ઓફ ધ ટફેસ્ટ કોર્સ કહેવાય, ઇન્ડિયાનું સૌથી અઘરું કોર્સ કહેવાય. હું તમને એક નાનું ઉદાહરણ આપું. મેં જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું કોર્સ શરૂ કર્યું હતું ને CA, ત્યારે ઘણા બધા લોકોએ 50માંથી 45 લોકોએ મને આવીને કહ્યું હતું, એન્ડ્રુ, CA નો કોર્સ નહીં થઈ શકે કેમ કે આ સૌથી અઘરો કોર્સ છે. તો એને કહેવાય ફિક્સ્ડ માઇન્ડસેટ. આ નહીં થાય. મારું એક જ એમાં પ્રાર્થના સહિત ઉત્તર હતું, નહીં હું થાય. પ્રભુની કૃપા હોય, આપણી તૈયારી હોય, આપણી હાર્ડવર્ક હોય, સાચા માર્ગદર્શનમાં આપણે ચાલતા હોઈએ તો બધું થઈ શકે. યસ વાલાઓ, હું કહું છું તમને, અઘરું છે, ટફ હતું. પણ એ ટફનેસમાં પણ બાળકો એટલા મસ્ત ડિસ્કશન કરે છે ને, મને લાગે છે આમાંથી 4-5 CA બનશે. છે ને? CA બનશે ને? તો મેં જ્યારે એક્ઝામ આપી એ સમયમાં 1000 લોકોએ સુરતમાં એક્ઝામ આપી હતી. 1.9% રિઝલ્ટ આવેલું. એટલે 1000માંથી 19 લોકો પાસ થયા હતા એ એક્ઝામમાં. 1000 લોકો એક્ઝામ આપી, 19 પાસ થયા. પ્રભુની કૃપા કહેવાય, એ 19માંથી હું ફર્સ્ટ આવ્યો હતો. મારું ગોલ્ડ મેડલ હતું ઇન્ડિયા લેવલ પર. તો વાલાઓ, મુંબઈ ચેપ્ટરની અંદર, મુંબઈમાં BKCમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ છે CA ની, ત્યાં ગોલ્ડ મેડલિસ્ટ જે હોય ને એ લોકોને બોલાવવામાં આવે. એનો ફોટો હું શોધતો હતો અને મને મળ્યો. એ ફોટો મેં મૂક્યો છે, હું તમને થોડી વાર પછી બતાવીશ. તો એ સેમિનારમાં મને બોલાવ્યો હતો અને મને કહ્યું
કે હાઉ ડીડ યુ અચીવ ધીસ, આ કેવી રીતના તમે પ્રાપ્ત કર્યું. મેં કીધું પ્રભુની કૃપા, સાક્ષી તો પહેલી હોવી જ જોઈએ. પછી મેં કીધું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વસ્તુ, કેમ 1000 લોકોએ જર્ની ચાલુ કરી પણ 19 લોકો કમ્પ્લીટ કરી શક્યા? કેમ કે લોકો ઘણીવાર પેલા જૂના માઇન્ડસેટ સાથે હોય છે. માઇન્ડસેટ બદલ્યું મેં મારું. મારી પાસે છે ને સીએમાં જે અસફળ થાય ને, ફેલ થાય, એ લોકોને હું ઘણીવાર કહું મને આવીને મળો પહેલા, હું તમને થોડું માર્ગદર્શન આપીશ. હમણાં થોડા દિવસ પહેલા 5 લોકોને મળ્યો હતો. એ લોકોએ મને શું કીધું, એન્ડ્રુ સર અમે 3 વાર ફેલ થયા ને પાછા ફેલ થયા ને પાછા ફેલ થયા, પરિણામ ફેલ જ આવે છે, પરિણામ નિષ્ફળતા છે, તો કેમ ચેન્જ નથી થતું? તો મેં એમને કીધું થોડું તમે રિવર્સ જાઓ. પરિણામ એટલે સેમ છે કેમ કે પ્રક્રિયા સેમ છે, પ્રક્રિયા એટલે સેમ છે કેમ કે માનસિકતા સેમ છે. સમજ પડી કે ટફ ગયું? બાઉન્સર ગયું ને? સમજ પડી કે બુમરાહનું બાઉન્સર હતું? સમજ પડી? મેં કીધું જ્યારે માનસિકતા બદલાય ત્યારે પ્રક્રિયા બદલાય, પ્રક્રિયા બદલાય પરિણામ બદલાય. હાલેલુયા. જૂના માનસિકતાથી કામ કરશો, જૂની પ્રક્રિયા ચાલે, જૂની પ્રક્રિયા જૂનું પરિણામ આવશે. હમણાં મને મળ્યા ત્યારે 3 લોકો સીએ બની ગયા. પ્રેઝ ધ લોર્ડ. મેં કીધું આખી માનસિકતા બદલો, કેમ કે ગેમ ત્યાંથી શરૂ થાય છે. નવી પ્રક્રિયાથી શરૂ કરો, નવું શેડ્યુલ બનાવો. એટલે આ આપણા માટે સૌથી પહેલી બાબત છે વાલાઓ આપણા મનની અંદર, અને એ છે માનસિકતા બદલવી, ચેન્જ યોર માઇન્ડસેટ. એના પછી સેકન્ડ વસ્તુ પર આપણે આવીએ ને જ્યારે, આને ઇનોવેશન કહેવાય. નવીનતાને સ્વીકારો, આને કહેવાય ઇનોવેશન. ઇનોવેશન કહેવાય. ઇનોવેશનને ગુજરાતી ભાષામાં આપણે કહેવાય નવીનતા, સમથિંગ ન્યૂ. નવીનતાને સ્વીકારો વાલાઓ. આ હું તમને કેમ કહું છું ખબર છે? સશક્ત બનવા માટે વાલાઓ હંમેશા યાદ રાખજો, માણસનું જે મૂળ માનસિકતા હોય છે ને, તત્વ. હું સાયકોલોજિસ્ટ પણ છું, એટલે હું તમને ડિટેલમાં કહું છું. મારી 20 ડિગ્રીમાંથી 1 ડિગ્રી બીએસસી સાયકોલોજી ને એમએસસી સાયકોલોજી છે. એમાં હું હજુ 6 મહિના એ મેં નથી કર્યું જાણી જોઈને, કેમ કે એ કરી દઉં ને તો પછી મારાથી લોકોને દવા પણ અપાય, પ્રિસ્ક્રિપ્શન પણ આપે ને, મારે એ નથી કરવું. મેં કીધું એ કામ નથી કરવું મારે, એ નથી કરવું, કેમ કે મારો એ વ્યવસાય નથી. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને શિક્ષણ કેન્દ્રની અંદર છું. પણ હું એટલા બધા વિભિન્ન પ્રકારના લોકોને મળતો હોઉં છું. એક દિવસમાં હું આશરે 2000 લોકોને મળતો હોઉં છું. એટલે મને હ્યુમન સાયકોલોજી, માનવ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં મને બહુ ઇન્ટરેસ્ટ. એની ઉપર મેં આશરે 3 ચોપડી લખી છે ને આશરે 300 ચોપડી વાંચી છે. એટલે હ્યુમન સાયકોલોજીમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે માણસનું બેઝિક માનસિકતા એવી હોય, કંઈ પણ નવી વસ્તુ આવે ને, ના હું એ નહીં કરીશ. રેઝિસ્ટન્ટ કહેવાય એને, રેઝિસ્ટન્ટ ટુ ચેન્જ. આપણે એને તરત એક્સેપ્ટ નથી કરતા, એટલે બીજા સ્ટેશનમાં આપણી ગાડી બંધ થઈ જાય છે. નવીનતાને સ્વીકારવું જરૂરી છે જ્યારે કંઈ નવું આવે ત્યારે. તો તમે કદાચ મને પૂછી શકો, એન્ડ્રુભાઈ આપણે નવીનતાને કેવી રીતના સ્વીકારીએ? એની 3 બાબતો છે. સારું છે મને વચ્ચે થોડો ગેપ મળ્યો તો આ 3 બાબતને મેં ગુજરાતીમાં લખી શક્યો. આ છે 3 બાબતો. નવીનતાને અપનાવવા માટેની 3 ચાવી. આ વસ્તુ યાદ રાખશો. પહેલી ચાવી, કંઈક ને કંઈક નવું દરરોજ શીખો. કેટલા લોકો પાસે સ્માર્ટફોન છે? બરાબર હાથ ઉપર કરો. જેટલા લોકોએ હાથ ઉપર કર્યું આમાંથી કેટલા લોકોના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ છે? એઆઈ કેટલા લોકોએ સાંભળ્યું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી, ગૂગલ જેમિનાઈ. શાબાશ. સ્કિલ વર્ડ કેટલા લોકોએ સાંભળ્યું છે? સ્કિલ, તાલંત, કાર્ય કૌશલતા, સ્કિલ. જો તમારી પાસે ગૂગલ છે, જો તમને એઆઈ નું થોડું બહુ નોલેજ છે કે આપણે કંઈ પૂછીએ તો એ લોકો જવાબ આપે, વાલાઓ 110, સમય નથી ગણાવવા માટે, 110 એવા નવા સ્કિલ છે જે તમે 1 પૈસો ખર્ચા વગર ફ્રીમાં તમે શીખી શકો છો. પણ આપણે એ 2 ધારી તલવાર જે આપણા પોકેટમાં છે ફોન, એનું સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ કરીએ છીએ આપણા હાથમાં છે. આપણા હાથમાં છે. કોરોનાનો સમય આવ્યો હતો, બરાબર છે? કોરોનાનો સમય 1-2 વર્ષ કોવિડમાં ગયું. કોરોનામાં એ સમયમાં લોકડાઉન હતું, ઘણા બધા લોકો ઘરે બેસેલા હતા. લિંક્ડઇન કરીને એક વેબસાઇટ છે, જો તમે સાંભળ્યું તો, લિંક્ડઇન. એ લિંક્ડઇનની અંદર મેં એ સમયની અંદર 145 સર્ટિફિકેટો પ્રાપ્ત કર્યા. એને હું મારા ડિગ્રીમાં નથી ગણતો. 145 સર્ટિફિકેટ અલગ અલગ સ્કિલના પ્રાપ્ત કર્યા.
કે આને કહેવાય એફએસી 5 મુજબ સમયનો સદુપયોગ કહેવાય. એને જે સમય મળે છે ને એને કાળજીપૂર્વક વાપરો ને એનું સદુપયોગ કરો કરીને બાઇબલ કહે છે આપણને. કઈ નવું શીખો. આજનો દિવસ શરૂ થયો, આજનો દિવસ પતી ગયો. જો તમે બંનેમાં સેમ જ હતા, આજની સવાર ને કાલની સવારમાં, તો વાલાઓ આપણે એક દિવસ બગાડ્યો છે. દરરોજ જરીક વસ્તુ પણ કંઈ આપણે નવું શીખીએ ને એ આપણા માટે આપણું સ્કિલ ડેવલપ થાય છે. આવી રીતના આપણે સશક્ત થઈએ છીએ. બીજી બાબત છે કે જૂની બાબતોને છોડવું વાલાઓ એ બહુ અગત્યની વસ્તુ છે. આપણે ઘણીવાર એ નથી છોડતા. जब हाथ में भरा हुआ कटोरा खाली होगा ही नहीं तो नया पानी उसमें कैसे आएगा. કોઈક વસ્તુ કોઈક યોગ્ય સમયમાં છોડવાની જરૂરી હોય છે. એક તમને નાનું ઉદાહરણ આપું. રોકેટ જોયું છે? રોકેટને ટેક ઓફ થતા કેટલા લોકોએ જોયું? જે રોકેટ હોય ખબર, રોકેટ મોટો રોકેટ હોય લાંબો, એને ખબર પેલા નાસા વાળા કે ઈસરો વાળા જે સ્પેસ રિસર્ચ કરે ને, છે બ્રહ્માંડનું વિજ્ઞાન, એ લોકો એને ટેક ઓફ કરે. નીચે મોટેથી ફાયર આવે અને એ અગ્નિમાંથી એ લોકો આવી રીતના નીચે ફાયર આવે અને રોકેટ ટેક ઓફ થાય. વાલો આ દ્રશ્ય મેં જોયું છે. એક વસ્તુ યાદ રાખશો, આટલો લાંબો રોકેટ હોય ને એને એની ઉપર સૌથી ટોચમાં, રોકેટની સૌથી ઉપર સેટેલાઇટ હોય. ખબર છે સેટેલાઇટ? બ્રહ્માંડની અંદર આખું રોકેટ પ્રવેશ કરે? હા, નહીં, વેરી ગુડ. મેં થોડા લોકોને સાંભળ્યું તરત ના પાડી, વેરી ગુડ. આખું રોકેટ પ્રવેશ કરે? ના. તમને ખબર છે જેમ જેમ જરાક સ્તર પર ઉપર જાય રોકેટમાંથી એક ભાગ નીકળ્યા કરે. ખબર છે ને તમને? નીકળવું જરૂરી છે કે નથી? ખાલી છેલ્લે આટલો ભાગ પહોંચે, પછી એ ભાગ ઉપર જઈને શું થઈ જાય? ખુલે. અને અંદરથી શું બહાર નીકળે? સેટેલાઇટ. માની લો આ ભાગ યોગ્ય સમયમાં છૂટું ન પડ્યું, અટકી રહ્યું, શું થશે? એ સેટેલાઇટ ઉપર જશે કે નહીં થશે? કે ક્રેશ થશે? આ છૂટું પડવું જરૂરી છે. આનું લાઈવ કમેન્ટ્રી હું સાંભળતો હતો એકવાર જમતી વખતે. જીવનનું બહુ અગત્યની બાબત હું શીખી ગયો. આ જે 5 બાબતો લખ્યા છે ને, મેં કશે વાંચેલા સાંભળ્યા નથી. મારા જીવનના 5 બાબતો મેં લખ્યા છે. એ આ ઉદાહરણમાંથી હું શીખ્યો. આ છે ને, આમાં આટા આવે ફરાવવાના, અને એ આટા ખુલે ને છૂટું પડે, કેમ કે આનું કામ પતી ગયું એટલે આ હવે નીકળી જાય અને એટલાન્ટિક સાગરની અંદર જઈને પડી જાય. છેલ્લો આટો ખુલ્યો નહીં. અને પેલો કમેન્ટેટર જે હતો ને, ખબર, કોઈ વાર કમેન્ટેટર બહુ ભાવુક થઈ જાય, ચિલ્લાવે જોર. ક્રિકેટ હોય કે પછી સ્પેસ સાયન્સ હોય, નીચે તૂટી જા, ખુલી જા, પડી જા, એવી રીતના ભાવુક થઈને ચિલ્લાવા લાગ્યો, કેમ કે એ તૂટવું જરૂરી હતું. 5 સેકન્ડ બાકી હતા. જો એ તૂટીને નહીં નીકળતે તો આખો રોકેટ ક્રેશ થતે. વાલાઓ, આ જ છે આપણું જીવન. જેમ જેમ આપણે સ્તર ઉપર જઈએ છીએ ને, કઈક બાબતો અને આદતો છૂટી પડીને બહાર જવું જરૂરી છે. હાલેલુયા. જો એને આપણે વલગી રહીએ ને, આપણું આખું સેટેલાઇટ નીચે પાડી દેશે. સશક્ત બનવું હોય, કઈક જૂની બાબતો, જૂના મિત્રો, જૂની ટેવ, જૂની જે વસ્તુઓ આપણને પકડી રાખે છે ને, એને આપણે તોડીને બહાર જઈએ ને, જ્યારે એ જંજીરોને તોડીને જ્યારે આપણે બહાર જઈએ છીએ ને, ત્યારે આપણે સશક્ત થઈએ છીએ. જૂના સાંકળો જો આપણે પકડી રાખીએ કે ના, આમાંથી તો મારે બહાર નીકળવું જ નથી, તો પછી વાલાઓ આપણે સશક્ત નહીં થઈ શકે. વી વિલ બીકમ ઓર્ડિનરી. આપણે પેલું એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં થઈ શકીએ. આ વસ્તુ મેં જે દિવસે સમજીને ત્યારે મેં વિચાર્યું, હા એન્ડ્રુ, થોડી વસ્તુઓ જવા દેવી પડશે. ભલે ગમતી હોય, ભલે આપણી લાગણી હોય, કઈક વસ્તુ જવા દેવી પડશે. બધું પકડી રાખીશું તો એ રોકેટ ઉપર નહીં જશે, જીવન ઉપર નહીં જશે. સાચી વાત છે. એક હોમવર્ક આપું તમને હું. આજે ઘરે જઈને ચોક્કસ કરજો. કરશો? 1, 2, 3 3 બાબત એવી લખી રાખજો જે તમે આજથી છોડી દેવાના છો, જે તમને પકડી રાખેલું છે, જે તમારા સાંકલ છે. આ જીએલએસ નું સેશન નથી ને, તો આપણે પ્રોસેસ ટાઈમ રાખી શકતા હતા કે આને પ્રોસેસ ટાઈમમાં કરાય. 3 વસ્તુ લખજો જે તમારે છોડી દેવી છે. કદાચ એમાં તમે કોઈ સોશિયલ મીડિયાની પાછળ તમે ટાઈમ સ્પેન્ડ કરતા હશો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ સમયને છોડી દો, ઓછું કરી દો. કદાચ કોઈ ટીવી સિરીઝની પાછળ, કોઈ મિત્રોની પાછળ, કશે જવાની જગ્યા એની પાછળ. સી, ઓર્ડિનરી પીપલ સમય બગાડે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ સમયનો ઉપયોગ કરે છે.
જગતનો સૌથી સફળ માણસ કે સૌથી અસફળ માણસ બંને પાસે એક વસ્તુ સમાન છે ને એ છે 24 કલાક દિવસના. આપણી ઉપર છે ને આપણે કેવી રીતના વાપરીએ. સફળ લોકોને પૂછો કે તમે કેમ સફળતા પ્રાપ્ત કરો છો, એ લોકોનો જવાબ કેમ કે ઘણી બધી વસ્તુઓ હું નથી કરતો જે સામાન્ય માણસ કરી રહ્યો છે, અને ઘણી બધી વસ્તુ હું કરું છું જે સામાન્ય માણસ નથી કરતો. આ જ છે ડિફરન્સ વાળાઓ, આ જ છે ડિફરન્સ. તો નવીનતાને અપનાવવા માટેનું જે પોઈન્ટ મેં તમને કહ્યું એમાંના 2 પોઈન્ટ આ: નવું શીખવું, જૂની બાબતોને છોડવું એ બહુ જરૂરી છે. ત્રીજી બાબત, જો ગયા મહિને તમે મારું GLS સેશન અટેન્ડ કર્યું હોત તો એમાં મેં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, સ્વોટ. એ હું એકવાર રિપીટ કરીશ. તમારું સ્વોટ જાણો. આ હું તમને આપું છું આજનો હોમવર્ક નંબર 2. પહેલું હોમવર્ક, કઈ 3 બાબત એવી જૂની બાબત છે જે તમારે છોડવું પડશે આગળ જવા માટે, નહીં તો આપણે સશક્ત નહીં થશું. એ વ્યક્તિગત સવાલ છે, તમે જાતે જાણજો કે કઈ બાબતો છોડવી છે મારે. મેં છોડી હતી, મને હજુ પણ યાદ છે કઈ 3 હતી. એ છોડ્યું ને એટલે મને ખબર પડી કે મારા સાંકલ તૂટ્યા ને હું હવે આગળ જાઉં છું. આ છેલ્લી બાબત હું આજે પણ આ બનાવું છું. સ્વોટ ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ. સ્ટ્રેન્થ તમારી તાકાતો, વીકનેસ તમારી કમજોરીઓ, ઓપોર્ચ્યુનિટી તમને મળેલી તકો, અને થ્રેટ તમારા ખતરાઓ. આજે પણ મારા કબાટના ડ્રોવરની અંદર મેં બનાવેલા આ પેપરો છે. હું દર વર્ષે આ બનાવું છું. એક પાનું લઈને એને વચ્ચેથી આમ 4 ભાગ કરું છું આવી રીતના, અને મારી કઈ કઈ તાકાતો છે એ લખું છું કે એન્ડ્રુ, આ તારી તાકાતોને આશીર્વાદો છે, પ્રભુનો આભાર. આ કમજોરીઓ છે, આ તને જીવનમાં મળેલી તકો છે. અહીંયા આવવું, પ્રભુનો આભાર. અને જે આગેવાનો બેસેલા છે એમને હું આભાર માનું છું કે મને અહીંયા આવવાની એક તક આપી. તો એ તકનો આપણે મળીને સદુપયોગ કરીએ. તો હું અહીંયા તમારી સામે આવીને ઊભો છું ને મારા જીવનમાં સશક્ત બનવાના 5 પાસાઓ તમારી જોડે ડિસ્કસ કરું છું. તો હું એમ માનું છું કે એ મને મળેલી એક ઓપોર્ચ્યુનિટી છે, મને મળેલી એક તક છે. અને ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો, આપણા બધાના જીવનની અંદર બહુ બધા ખતરાઓ છે. એક વિશ્વાસીનું જીવન એક સ્મૂધ જીવન નથી, ઉતાર ચઢાવ વાળું જીવન છે. સાચી વાત છે. ખતરાઓમાંથી કેવી રીતના આપણે સાવધાન રહીએ, તકોનું કેવી રીતના ઉપયોગ કરીએ, કમજોરીને કેવી રીતના ઓછા કરીએ, અને તાકાતોને હજુ કેવી રીતના મજબૂત કરીએ, આનાથી આપણે સશક્ત બનીએ છીએ. આ તમારો હોમવર્ક નંબર. તમે એમને વિચારતા એક માણસ આવીને આટલું બધું હોમવર્ક આપે છે અમને આજે, પણ તમે લખશો અને એક એક કમજોરી લખીને પ્રાર્થના સહિત 1 વર્ષનો સમય પોતાની જાતને આપવાનો. અને દર વર્ષે તમારા બર્થડે ટુ બર્થડે પણ કરી શકો છો, ક્રિસમસ ટુ ક્રિસમસ પણ કરી શકો છો, આજની તારીખથી આવતા વર્ષની આજની તારીખ સુધી પણ કરી શકો છો. 1 વર્ષમાં એક કમજોરીને તાકાતમાં કન્વર્ટ કરવાનું. હાલેલુયા. વર્ષો પહેલા હું કહું ને, 20 લોકોની સામે બોલવાની હાલત નહીં હતી મને. આજે કોઈ સેમિનાર મારા એવા થાય છે જ્યાં 20,000 થી 25,000 લોકોની સંખ્યાની સામે 3 કલાક હું ઘણીવાર બોલું છું. 3 કલાક બોલું છું. કદાચ કોઈ કમજોરી હતી, એને પ્રભુની કૃપાથી આપણે તકોમાં બદલી, તાકાતોમાં બદલી. એ છે આપણી સશક્ત બનવાની. એને આપણે આપણી જર્નલ, આપણી જર્ની કહેવાય. કદાચ તમારી અંદર પણ કોઈ કમજોરી કે વીકનેસ હોઈ શકે છે. મને એક વ્યક્તિ 5 વર્ષ પહેલા 5 વર્ષથી કહેતો હતો, મને અંગ્રેજી બોલતા નહીં આવડે. સુરતમાં મળેલો, મને અંગ્રેજી બોલતા નહીં આવડે કે મને કઈક વસ્તુ કરતા નહીં આવડે. મેં કીધું તું 5 વર્ષથી બોલ્યા કરે છે, કેટલી વાર કોશિશ કરી એની પાછળ મહેનત કરવા માટે? એને કીધું હા, એ તો નથી કરી. મેં કીધું આવી રીતના ખાલી એક્સક્યુઝસ જે હોય ને, બહાના, એ બોલ નહીં કરે. એ માણસ સશક્ત માણસ નહીં બને. ખબર છે કમજોરી છે, એની ઉપર વર્ક કરવાનું ચાલુ કરો. માની લો તમે નાનપણમાં સાયકલ શીખવાનું શરૂ કર્યું હશે. પહેલા દિવસે સાયકલ આવડતી હતી, પડ્યા, ખરોચ આવી, છોડી દીધું કે નહીં છોડ્યું? નહીં છોડ્યું. પાછા શીખ્યા, આગળ વધ્યા. જે નહીં આવડતું હતું, કોશિશ કરવાથી આવડતું થઈ ગયું ને. હાલેલુયા. કોશિશ કરને વાલો કે કભી, કોશિશ કરો તો સહી. તો આપણી કમજોરીઓ શેમાં બદલાશે? તાકાતો. તો આ હતો મારી બીજી બાબત કે કેવી રીતના આપણે નવીનતાને સ્વીકાર કરીએ. ત્રીજી બાબત પર આપણે આવીએ 5માંથી.
બહુ અગત્યની બાબત છે વાલાઓ. આદતો બદલો. સિમ્પલ, એક લાઈનમાં હું તમને કહું તો ગુજરાતીમાં, આદતો બદલો. ચેન્જ યોર હેબિટ્સ. આ ગુજરાતીમાં લખવામાં સમય નહીં મળ્યો હતો મને, સોરી ફોર ધેટ. ચેન્જ યોર હેબિટ્સ. આદતો બદલો. મેક રાઇટ ચોઇસીસ. મેક રાઇટ ચોઇસીસ. વિકલ્પ છે આપણા જીવનમાં આપણી સામે. પરમેશ્વરનું ધન્યવાદ કે આપણને રોબોટ જેવા એમને નહીં બનાવ્યા. અરે મને એક વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો, એન્ડ્રુભાઈ મને ઉત્પત્તિમાં એક પ્રશ્ન છે. મેં કીધું વાહ, પહેલા જ પુસ્તકમાં પ્રશ્ન, શું વાત છે? મને કે મારી પાસે છે ને એક આઈડિયા છે. મેં કીધું વાહ, તું બાઇબલના આઈડિયા આપશે. મને કે ખબર એન્ડ્રુભાઈ શું થવું જોઈતું હતું? મેં કીધું બોલ ને, શું થવું જોઈતું હતું? એદન વાડીની અંદર છે ને પેલું વૃક્ષ હોવું જ નહીં જોઈતું હતું, એમ કહી મને, જેમાંથી ફળ નહીં ખાવું. તો એ વૃક્ષ હોવું જ નહીં જોયું. પ્રભુએ વૃક્ષ રાખ્યું જ કેમ? મેં કીધું પરમેશ્વરનું ધન્યવાદ કે વૃક્ષ રાખ્યું. એના કારણે પરમેશ્વરે મને ને તમને વિકલ્પો ચૂઝ કરવા માટે લાયક બનાવ્યા છે વાલાઓ. જો એ નહીં હોતે તો તમે ને હું પ્રોગ્રામ કરેલા રોબોટની જેમ હોતે. ખબર પેલા નાનપણમાં ઢીંગલી આવે, પાછળ ચાવી આપો ને ચાલે. પ્રભુએ આપણને એવા નથી બનાવ્યા. ઉત્પત્તિના પુસ્તકમાં મેં કીધું તે આ કલમ વાંચી, એક કલમ ભૂલી ગયો, અને એક કલમમાં લખ્યું છે પરમેશ્વરે એની પ્રતિમામાં અમને બનાવ્યા છે. હાલેલુયા. બીજા કોઈ જાનવરને આપણા પ્રતિમામાં નથી બનાવ્યા, પરમેશ્વરે આપણને એના પ્રતિમામાં બનાવ્યા છે. તો આપણને ફ્રી વિલ આપ્યું છે, આપણને ચોઇસ આપી છે. આપણી ઉપર છે એ ચોઇસ આપણે કેવી રીતના ચૂઝ કરીએ. યહોશુઆનું પુસ્તક એનો છેલ્લો અધ્યાય 24મો અધ્યાય ને 15મી કલમ, અને એમાં લખ્યું છે યહોશુઆએ એક પસંદગી કરી અને એને કહ્યું, તમે ભલે કોઈ પણ દેવની સ્તુતિ કરો, પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સ્તુતિ કરીશું. હાલેલુયા. આ એનું વિકલ્પ, એને રાઈટ ચોઇસ કર્યું. હી મેડ ધ રાઈટ ચોઇસ. તો આદતો બદલવી જરૂરી છે વાલાઓ. જૂની આદતો સશક્ત નહીં બનાવશે આપણને. જૂની આદતો પાછળ ખેંચી જશે. નવી આદતો આપણને સશક્ત બનાવશે. આપણા જીવનની અંદર 4 એવા ઝોન આવે છે. ઝોન, ક્ષેત્ર. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીએ એક સ્ટડી કર્યું છે. મેં તમને 77% વાત કરી હતી. 77% લોકો કમ્ફર્ટ ઝોનની અંદર જ એ લોકોનું જીવન વિતાવી લે છે. આરામ ક્ષેત્ર. સશક્ત માણસો શું કરે છે? એ આરામ ક્ષેત્રથી એક સ્ટેપ આગળ આવે છે. એમાં આવે છે ફિયર ઝોન, ડરનું ક્ષેત્ર, ભયનું ક્ષેત્ર. ભયના ક્ષેત્રમાં બહુ ઓછા લોકો આવે છે. એટલે તમે કંઈ નવું કરશો ડર લાગે. ખબર? અરે કંઈ નવી કોશિશ કરું છું. તમને કોઈએ ગાઈડન્સ આપ્યું ને તમને નવું બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તમે તમારા કમ્ફર્ટ ઝોન, આરામ ઝોનમાંથી નીકળીને બહાર નીકળીને કઈ નવી કોશિશ કરો છો. ખબર, થોડું ડર લાગે. મેરે સે નહીં હોગા તો, મારાથી નહીં થાય તો. થશે, નિષ્ફળ પણ થવાશે, સફળ પણ થવાશે. પરિણામની ચિંતા તમે મહેનત કરવાના પહેલા કરશો ને તો મહેનત શરૂ જ નહીં થાય. પછી જ્યારે તમે ફિયર ઝોન, ભય ક્ષેત્રની અંદર તમે કાબુ કરો છો, પછી આવે છે લર્નિંગ ઝોન, શીખવાનું ક્ષેત્ર. 100% લોકો જે જન્મ લે છે એમાંથી ફક્ત 8% લોકો લર્નિંગ ઝોન સુધી પહોંચે છે. શીખવાનું ઝોન, શીખવાનું ક્ષેત્ર. દરેક ભય આપણને કઈ નવી બાબત શીખવાડે છે. અગ્નિ છે, એક બાળકે હાથ મૂક્યું, હાથ જલ્યું, એને શિખામણ મળી જીવનભર કે એની અંદર હાથ નથી મૂકવાનું. શીખવાનું ક્ષેત્ર. અને ફક્ત 2% લોકો એવા છે 100માંથી જે આ જે શીખવાનું ક્ષેત્ર છે એને તોડીને બહાર આવે છે ગ્રોથ ઝોન, વૃદ્ધિનું ક્ષેત્ર. હાલેલુયા. અને આ લોકો સશક્ત થાય છે, આ લોકો પાવરફુલ થાય છે. હું હંમેશા પ્રાર્થના કરીશ કે આજે જેટલા લોકોએ આ સેશન સાંભળ્યું છે, આપણે બધા આવનારા દિવસોની અંદર વૃદ્ધિ ક્ષેત્રની અંદર પ્રવેશ કરીશું. એ વૃદ્ધિ ક્ષેત્રની અંદર એ સશક્તિકરણની જર્ની આ છે. આપણે આરામ ક્ષેત્રમાંથી આપણે વૃદ્ધિના ક્ષેત્રની અંદર પ્રવેશ કરીએ. એક લાઈન છે જો હું તમને ઇંગ્લિશમાં કહું તો, યોર કમ્ફર્ટ ઝોન ઇઝ યોર ડેન્જર ઝોન. કમ્ફર્ટ ઝોન જે છે ને, આ તમારા માટે ડેન્જર છે. ચેતવણી રાખો. ખાસ કરીને લોકો અહીંયા જ રહીને કમ્ફર્ટેબલ થઈ જાય છે, બહાર નીકળી નથી શકતા. પણ સાહેબ, કદાચ થોમા, પ્રભુનો શિષ્ય, કમ્ફર્ટ ઝોનમાં રહેતે ને, ભારત દેશની અંદર સુવાર્તા નહીં આવી શક્યું હોત.
એના દ્વારા સુવાર્તા આવી. 7 મંડળીઓ સ્થપાઈ કેરળાની અંદર ને તમિલનાડુની અંદર. પ્રભુ આપણી પાસે એ ગ્રોથ ઈચ્છે છે. કમ્ફર્ટ ઝોનની અંદર આપણે ડેન્જર ઝોનમાં આવી જઈએ છીએ. એ કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે આપણે પગલાં બહાર કાઢીને મૂકીએ છીએ ને, ત્યાં આપણા જીવનની અંદર સશક્તિકરણ આવે છે. સાચી વાત છે. હું નેક્સ્ટ ઇમેજ તમને બતાવીશ. તમે વિચારો, શું આજે પણ હું આ જ દલદલની અંદર ફસાયેલો છું? શું આજે પણ આ જ આરામની જીવનની અંદર તમે છો? કદાચ મોબાઈલની લતની અંદર તમે પડી ગયા હો, તો વાલો એક સમય હતો જ્યારે તમે મોબાઈલ હાથમાં પકડ્યો હતો, પણ શું આજે એવું થઈ ગયું છે કે મોબાઈલે તમને પકડી લીધો છે? સાચી વાત છે. શું કદાચ મોબાઈલ આપણને આજે પકડી લીધો છે? શું આવા કોઈ લતની અંદર આપણે કે આદતની અંદર પડી ગયા છે? શું આપણા જીવનમાં 6 થી 8 કલાક કોઈ શું પોસ્ટ કર્યું, ઇન્સ્ટાગ્રામમાં શું રીલ આવી, કોણ ક્યાં ફરવા ગયું, કોણ કેવા પિક્ચર મૂકે છે, આ હીરો આ હિરોઈન કોને કોની સાથે લગ્ન કર્યા, એ લોકો ક્યાં ફરવા ગયા, કયું આ પિક્ચરમાં શું નવું આવ્યું, શું એની અંદર આપણું જીવન પડી રહ્યું છે? તો વાલાઓ, આપણે ઝોન ક્ષેત્ર ચેન્જ કરીને બહાર આવી જ નહીં શકશું. વાલાઓ, બધા શેતાન દ્વારા લાવેલા મોટા મોટા ખાડાઓ છે, અને એ ખાડાની અંદર જ્યારે આપણે પડીએ છીએ ને, ત્યારે હાઈવે ગુમાવી દઈએ છીએ આપણે. અને એ હાઈવે છે પ્રભુ તરફ જવાનો રસ્તો. એની વચ્ચે ઘણા બધા સાંકળો આવશે, ઘણી બધી બાબતો એવી આવશે જે આપણને રોકશે. શેતાન નથી ઈચ્છતો કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનને છોડીને બહાર જઈએ, કે આપણે મહેનત કરીએ. તો તમે મને પૂછો, એન્ડ્રુભાઈ, તો પછી આમાંથી બહાર નીકળવા માટે અમે શું કરીએ? આ દલદલ, આ જંજીરમાંથી બહાર નીકળવા માટે શું કરીએ? પ્રાર્થના સાથે થોડી મહેનત જો રોજે આપણે કરીએ છીએ ને, બહુ મોટા અસર થાય છે. બહુ મોટા અસર થાય છે. જેમ્સ ક્લિયર, હું એમને મળ્યો છું અમેરિકામાં, અને જેમ્સ ક્લિયર એટલે આપણે GLSના એક સ્પીકર પણ હતા. એમને એક લાઈન કહી હતી જે રોબિન શર્માએ પાછું કર્યું: સ્મોલ ડેઇલી ઇમ્પ્રુવમેન્ટ મેક્સ બિગ રિઝલ્ટ. નાના નાના તમે બદલાવ રોજે લાવો ને, એ ધીમે 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 થઈને બહુ મોટા બદલાવ થઈ જાય છે. થોડું ગણિત કોને આવડે છે અહીંયાથી? થોડું નંબર્સ, ખાલી થોડા ગણિત, થોડું ગણિત, બહુ વધારે ગણિત નહીં, થોડું નંબર્સ સમજો છો તમે? તમને એક નાનું ઇક્વેશન હું બતાવું છું, તમે નંબર સમજતા હો તો. એક, એની ઉપર એને શું કહેવાય ગુજરાતીમાં? ઘાત, પાવર. 1 ની ઉપર ઘાત 365, એટલે એનું પરિણામ 1 આવે. એટલે 1 ગુણ્યા 1. 1 ગુણ્યા 1 શું આવે? હા, ગણિત આવડે છે, વેરી ગુડ. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1. અરે વાહ, બધા ચેમ્પિયન બેસેલા છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1. અરે બરાબર, વેરી ગુડ. એક વર્ષમાં કેટલા દિવસ આવે? 365 વાર પણ તમે 1 નું ગુણાકાર 1 સાથે કરો તો આન્સર શું આવે? 1. એક નંબરનો 1% એટલે કેટલું બોલો? એક નંબરનો 1% એટલે 0.1, બરાબર? વાલાઓ, ઘરે જઈને કેલ્ક્યુલેટર પર તમે કરી જોજો. હું મેથેમેટિશિયન છું એટલે હું તમને બતાવીશ. 1 ની જગ્યાએ ખાલી 1.01, દરરોજ 0.01 એક્સ્ટ્રા જો તમે મહેનત કરશો ને, અને એનું ઘાત ઉપર 365 રાખો ને, પરિણામ જો કેટલું મોટું બદલાઈ ગયું. હાલેલુયા. ઓનલી 0.1 મહેનત કરવાની છે રોજે. જો હું 365 દિવસ એક પર જ રહ્યો, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 365 દિવસ, પરિણામ એક જ છે: હું ઓર્ડિનરી છું, સશક્ત નથી. પણ સશક્ત ક્યારે બનીશ? મારે 1 નું ડબલ 2 નથી કરવાનું, 1 નો દોડો પણ નથી કરવાનો. ખાલી 0.1 પાછળ જોડશો ને વાલાઓ, આટલો મોટો પરિણામ બદલશે. પણ એક ચેતવણી આપું તમને, 0.1 વધારવાની જગ્યાએ જો તમે ઘટાડી દો તો 1 કેટલું થઈ જશે? 0.99, અને એનું પરિણામ જુઓ, આટલું ઓછું થઈ જશે. એટલે દરરોજ તમે આટલા જો નીચે ઘટી જશો, 1 વર્ષની અંદર શૂન્ય થઈ જશો વાલાઓ. આ ગણિતમાંથી મેં થોડું ઇન્ટરપ્રિટેશન કર્યું, તમે વાલાઓ યાદ રાખશો. રોજે ખાલી આટલું એક્સ્ટ્રા આપણે પ્લસ કરીએ આપણા જીવનમાં, તમને ખબર પણ નહીં પડશે ને આપણે ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જશું. હાલેલુયા. ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી થવું.
સામાન્યમાંથી સશક્ત થવું એ રાતોરાત નહીં થાય, જાદુ નથી, એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે. એના માટે તમારે એક પ્રોસેસમાં જવું પડે, અને એ જ પ્રોસેસ હું આજે તમને શીખવાડવા માટે અહીંયા આવ્યો છું. વાલો, ચોથી બાબત પર આપણે આવીએ, 5 બાબતમાંથી. ડરનો સામનો કરવો અને સાહસ ને બાંધવું, એને કહેવાય ફેસ ધ ફિયર. ફેસ ધ ફિયર. ડરનો સામનો કરવો જરૂરી છે સશક્ત બનવા માટે. બિલ્ડ ધ કરેજ. કરેજ, સાહસ. સાહસ ત્યારે આવે. એન્ડ્રુભાઈ, આ કેવી રીતના આવે? એક જાદુ કહું તમને. તમારો વિશ્વાસ જ્યારે મજબૂત થાય ત્યારે ડર ઓટોમેટિકલી હટી જાય છે. હાલેલુયા. ગોલિયાત સામે લડવા માટે બધા ગભરાયા, દાઉદ ગભરાયો નહીં, કેમ કે એની અંદર વિશ્વાસ બહુ મજબૂત હતું. ફેસ ધ ફિયર. તમારું બધું પરમેશ્વરના હાથમાં સોંપવા લાવો તમે, અને ઓટોમેટિકલી તમારા જીવનની અંદર બહુ મોટો બદલાવ આવશે. મારા જીવનમાં હું તમને કહું, હું જ્યારે 10મા ધોરણની પરીક્ષા મેં પતાવી હતી, આ સાક્ષી મેં પહેલા આપી છે. 10મા ધોરણની એ પરીક્ષા પતાવી, મારા ગણિત અને વિજ્ઞાન બંનેમાં 100માંથી 100 હતા. બધાએ મને કહ્યું હતું, મારા સ્કૂલમાં મારા પ્રિન્સિપલ, મારા ટીચર બધાએ, કે એન્ડ્રુ, તારે સાયન્સ લેવું જોઈએ, તારે ગણિતમાં જવું જોઈએ, એન્જિનિયરિંગ કાં તો ડોક્ટર ફિલ્ડમાં તારે જવું જોઈએ. ઘરે આવીને મેં મમ્મી પપ્પા સાથે વાત કરી. મારા પપ્પા મિશનરી, મમ્મી સ્કૂલની શિક્ષક, એક ટીચર હતી. મેં કીધું, મને બધા મમ્મી પપ્પા એવું કહે છે કે તું એન્જિનિયર બન કાં તો ડોક્ટર બન, કેમ કે તારા ગણિત અને વિજ્ઞાન બંનેમાં 100માંથી 100 છે. સુરત કેન્દ્રમાં પણ મારું રેન્ક હતું, સ્કૂલ ફર્સ્ટ હતો. પપ્પા મમ્મીએ 3-4 કલાક પછી વિચારીને મને જવાબ આપ્યો, એન્ડ્રુ, સાયન્સ સ્ટ્રીમ જો તું લે તો એટલું બધું તને ભણાવવા માટે અમારી પાસે પૈસા નથી, કેમ કે એ મોંઘું સ્ટ્રીમ હતું. એના કરતાં તું કોમર્સમાં જા. હું પહેલા થોડો નિરાશ થયો. મમ્મી પપ્પાની વાત એવી હતી કે સાયન્સમાં તું એક સબ્જેક્ટ માટે, તને એક વિષય માટે જેટલા પૈસા લાગશે ને, કોમર્સમાં એટલા પૈસામાં તારું આખું 11મું ને 12મું પતી જશે, ને અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તને એ ભણાવી શકીએ. હું થોડો નિરાશ થયો. જૂન 3 તારીખ હતી. મારા પપ્પાએ મને નાનપણથી શીખવાડ્યું હતું, બાઇબલમાં નીતિ વચનોનું પુસ્તક 31 અધ્યાય છે, એમાં જે તારીખ હોય એ તારીખનો અધ્યાય ત્યારે વાંચવાનો. એ મારી એ દિવસથી લઈને આજ સુધીની ટેવ. આજે 26 માર્ચ એટલે હું રાત્રે 26મો અધ્યાય વાંચીશ, કાલે 27મો. પહેલી તારીખ આવે એટલે હું પહેલું નીતિ વચન વાંચીશ. એ દિવસે 3જી તારીખ હતી. પરમેશ્વરના વચન દ્વારા ઈશ્વરે મારી જોડે વાત કરી હતી. હું નીતિ વચનનો 3જો અધ્યાય ખોલીને બેઠેલો હતો, અને એમાંથી આ કલમ નીતિ વચન 3, 5 અને 6 મારી સામે આવી કે તું તારી બુદ્ધિ પર વિશ્વાસ નહીં રાખ, પણ તારા દરેક ક્ષેત્રમાં, દરેક પગલામાં તારું વિશ્વાસ તું પ્રભુ ઈસુ પર રાખ. હાલેલુયા. પરમેશ્વર પર રાખ. ત્યારે મને ખુલાસો મળ્યો, યસ, હું મારા પ્લાન બી માં ગયો. તમારી આગળ જે એન્ડ્રુભાઈ આજે ઊભા છે ને, એ સૌથી બેસ્ટ ઉદાહરણ છે એક લાઈન માટે, કે ઘણીવાર તમારા જીવનનું પ્લાન બી પ્લાન એ કરતા સારું હોય છે. હાલેલુયા. પ્રભુની કૃપા એમાં હોય તો. કોમર્સ લીધું, 11-12 કોમર્સ કર્યું. મારા ફેમિલીમાં, આખા પરિવારમાં કોઈ કોમર્સ નહીં. પછી આગળ વિચાર્યું, ચલો CA કરીએ. લોકોએ કીધું કે સૌથી ટફેસ્ટ કોર્સ કહેવાય ઇન્ડિયાનું. મેં કીધું, પ્રભુ આ લાઈનમાં લઈ આવ્યા છે એટલે કદાચ એમની કોઈ યોજના હશે. CA નું કોર્સ કમ્પ્લીટ કર્યું. જ્યારે અમને ડિગ્રી મળે ને, તમને ખબર, પેલું ડિગ્રી આપવા માટે કોન્વોકેશન હોય, એમાં એક વ્યક્તિ આવે ડિગ્રી આપવા માટે, પણ જેના ગોલ્ડ મેડલ હોય એને ડિગ્રી આપવા માટે ત્યાં જેટલા પણ લોકો હોય એ બધા સાથે આવતા હોય સ્ટેજ પર. પ્રભુની કૃપાથી તમે બધા મારા ભાઈઓ અને બહેનોનો એ ઇમેજ બતાવવા માંગીશ. આ મને ડિગ્રી મળી હોય એ દિવસ છે. રાષ્ટ્રપિતા પાસે મને, પ્રેસિડેન્ટ, ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ પાસેથી મને ડિગ્રી મળી હતી. ગોલ્ડ મેડલ મળ્યો હતો. પ્રભુનો આભાર. હું ત્યાં જ્યારે ઊભો હતો ત્યારે ગવર્નર પાસેથી મને એક્ઝેમ્પશન સર્ટિફિકેટ મળ્યું હતું. ટેક્સમાં મારું ગોલ્ડ મેડલ હતું. 8 વિષય હતા, અને પ્રભુની કૃપા 8 વિષયમાંથી 5 વિષયમાં મારા ગોલ્ડ મેડલ હતા. વાલો, CA બન્યો, ને સૌથી પહેલા ડિગ્રી મેં મારા પપ્પાને આપી. એ પપ્પાએ મારા માથા ઉપર હાથ મૂકીને મારા માટે પ્રાર્થના કરી હતી. આ એ દિવસ હતો. એ દિવસથી એન્ડ્રુભાઈની જર્ની શરૂ થઈ હતી, અને અહીંયાથી આવીને હું આજે તમારી સામે અહીંયા ઊભો છું.
અને મારા પપ્પાએ મને કીધું, એન્ડ્રુ, હજુ ઘણી બધી વસ્તુ છે તારા જીવનમાં તારે હાસિલ કરવા માટે. પ્રાર્થના કરી. મને એક બહુ મોટા ઇન્ટરનેશનલ કંપની મોર્ગન્સમાંથી મને ઓફર આવી હતી દુબઈમાં જવા માટે. બહુ મોટું પેકેજ હતું સેલરીનું, બહુ મોટું, કોઈ ના નહીં પાડે. મારા ગોલ્ડ મેડલ હતા એટલે મને ત્યાંથી જોબ મળી હતી અને મારું પહેલું પ્લેસમેન્ટ દુબઈમાં હોવાનું હતું. ઇન્ટરનેશનલ કંપની એટલે ભારત છોડીને મારે બહાર જવાનું હતું, ત્યાં જ સેટલ. રહેવાનું, ખાવાનું, આવવા જવાનું બધો ખર્ચો કંપનીનો. ઓફર લેટર મારી સામે આવી. બહુ ખુશ થયો. એ દિવસે પ્રાર્થના કરી, આભાર સુધીની મીટિંગ રાખી, પ્રાર્થના કરી. પ્રાર્થનામાં મને અંદરથી બહુ મોટો અવાજ આવ્યો, એન્ડ્રુ, તું એ રિજેક્ટ કર, નથી જવાનું તારે. અને હું બહુ શોક થયો, પ્રભુ કેમ? આટલી મોટી તક કોને મળે એ ઉંમરની અંદર? લોકો 40 વર્ષ પછી જે પગારમાં પહોંચે એ મારા પહેલા મહિનાનો પગાર હોવો જવાનો હતો. અને પ્રભુએ મને કહ્યું, મેં કીધું શું કરું? શિક્ષણ કેન્દ્રમાં જા, ટીચિંગ લાઈનમાં જા, તારે ઇન્ડિયા છોડીને નથી જવું. એ મને ત્યારે ખબર નહીં પડી કેમ, આજે ખબર પડી, કેમ કે એમનું ઉદ્દેશ્ય હતું કે મને એની સાથે સાથે પ્રભુના રાજ્યની અંદર લોકોને શિક્ષણ આપવા માટેનું એક મોટું કાર્ય હતું. એ આજે ખબર પડી કે તું એન્ડ્રુ દુબઈ નથી જવાનું, તું અહીંયા રહીને લોકોને સમજાવશે કે બાઇબલની અંદર શું લખ્યું છે કરીને, લોકોને ટ્રેનિંગ આપશે. મેં કીધું મારી પાસે કોઈ સ્ટુડન્ટ્સ નથી ભણાવવા માટે. પ્રભુએ કહ્યું હું તને સ્ટુડન્ટ આપીશ. ઘરની અંદર 2 સ્ટુડન્ટ સાથે ચાલુ કર્યું. એના પછી 60,000 રૂપિયા મેં ઉધારી પર લઈને એક નાનું ક્લાસરૂમ મેં શરૂ કર્યું હતું. આ મારું પહેલું ક્લાસરૂમ, એક નાનું ક્લાસરૂમ મેં શરૂ કર્યું. એ નાના ક્લાસરૂમની અંદર આશરે 8 વર્ષ મેં ભણાવ્યું. ત્યાંથી પ્રભુએ કૃપા પૂરી પાડી. 12,000 સ્ક્વેર ફીટનું એક મોટું ક્લાસરૂમ મને આપ્યું પ્રભુએ. અને આ એનું નિર્માણ ચાલુ થઈ રહ્યું છે, એ બની રહ્યું હતું. એક નાના કેબિનની અંદરથી મેં મારા જીવનની શરૂઆત કરી હતી. કદાચ કોઈ એક ધનવાન વ્યક્તિના ઘરનું બાથરૂમ આના કરતાં મોટું હશે, એવા એક નાના કેબિનની અંદરથી મેં શરૂ કરી. ત્યાંથી શરૂઆત કરી. પણ પ્રભુનું વચન કહે છે, જે મને માન આપશે એને હું માન આપીશ. અને એ કેબિનમાંથી લઈ જઈને પ્રભુએ મને આજે આ કેબિન આપી છે, જ્યારે હું જ્યાં હું બેસું છું. આર્કિટેક્ચરલ એન્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન્સ ઓફ ઇન્ડિયા કરીને એક ઇન્ડિયા લેવલની મોટી સંસ્થા છે. એને મારા ક્લાસ અને મારા ઓફિસને ઇન્ડિયાના ટોપ 3 પ્રીમાઇસીસની અંદર એમને લિસ્ટિંગ કર્યું છે, જે મેં કોઈ દિવસ નહીં વિચાર્યું હતું કે મારી સાથે આવું પ્રભુ મને આપશે કરીને. આટલા નાના ક્લાસની અંદર આટલા છોકરાઓને બનાવવાની મારી જર્ની એક શરૂ થઈ હતી. ત્યાંથી શરૂ કરીને આજે આશરે એક દિવસમાં હું 1000 ઉપર લોકોને ભણાવું છું. એક એવા જગ્યા પર શરૂ કરી જ્યાં મને કોઈ જ નહીં ઓળખતું હતું. મને એવું હતું કે પ્રભુ મને તમે કોઈ ઓળખાણ આપશો કે નહીં આપશો કરીને. ઇન્ડિયા લેવલ, ગુજરાત લેવલ અને ઇન્ટરનેશનલ લેવલમાં પ્રભુએ કૃપા પૂરી પાડી અને મને 5 મોટા મોટા અવોર્ડો પ્રભુએ આપ્યા. ગુજરાત રાજ્યના મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ મેન્ટર ઇન ધ ફિલ્ડ ઓફ કોમર્સ કરીને એ પ્રાઇઝ, એ અવોર્ડ મને મળ્યું. અને સંજોગ એવું કે એના બીજા જ દિવસે હું ડેવિડભાઈને મળ્યો. કે સાચી વાત છે, હમણાં ગયા વર્ષે, થોડા મહિના પહેલા હું અમદાવાદથી રિટર્ન આવ્યો અવોર્ડ લઈને. મોટા મોટા ફિલ્મ સ્ટારો કે જે હોય એ લોકોની સાથે. પણ એ મારા માટે એ હું મોટું અચીવમેન્ટ નહીં કન્સિડર કરું. ઇકોનોમિક ટાઈમ્સ, ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું કમર્શિયલ ન્યૂઝપેપર જેને કહેવાય ઇકોનોમિક ટાઈમ્સ, એ લોકો એક મને પ્રસિદ્ધિ આપી હતી, ધ એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન ઓફ ધ યર કરીને. એ પ્રસિદ્ધિ મને આપી હતી. 5 લાખ લોકોમાંથી એ લોકોએ નોમિનેશન ઉચક્યું અને 5 લાખ લોકોમાંથી પ્રભુએ આ એક વ્યક્તિને ત્યાં ઊભા રહેવાની તક આપી. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર્સ એવોર્ડ કરીને એક બહુ મોટું એવોર્ડ હતું. અને ત્યાં પ્રભુ, ત્યાં એ તક પૂરી પાડી કે હું ત્યાં ઊભો રહું. અને આજે ગુજરાત ક્ષેત્રની અંદર કોમર્સમાં ધ બેસ્ટ મેન્ટર ઇન ધ ફિલ્ડ ઓફ કોમર્સ કરીને જે પ્રભુએ એવોર્ડ આપ્યું, ત્યારે મેં જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે એવું લાગે છે કે કદાચ આનો કોઈ પણ વસ્તુનો હું લાયક નહીં હતો. પણ ત્યારે બાઇબલ વાંચીને એક વસ્તુ ખબર પડી, પ્રભુ લાયક લોકોની પસંદગી નથી કરતા, પણ જેને પસંદ કરે છે એને લાયક બનાવી દે છે. હાલેલુયા. આ મેં મારા જીવનમાંથી તમને સશક્તિકરણના 4 પાસા બતાવ્યા. પણ હું જો છેલ્લું તમને નહીં બતાવું ને વાલાઓ, તો એ મારા માટે જર્ની ઇનકમ્પ્લીટ કહેવાશે.
સૌથી છેલ્લી ને સૌથી અગત્ય બાબત, પાંચમી બાબત, જે કંઈ પણ તમે કરો એમાં પ્રભુને માન આપો. ઓનર ગોડ. પ્રભુને માન આપો તમારા દરેક કાર્યથી. આજે તમારામાંનો એક ભાઈ અહીંયા ઊભો રહીને તમારી જોડે બે વાત કરે છે ને, એનું એક કારણ એ છે કે મારા દરેક પગલામાં, દરેક ક્ષેત્રમાં મેં હંમેશા ધ્યાન રાખું, પ્રભુ તમને હું પહેલા માન આપીશ, બીજું બધું પછી. એ સિવાય મારું જીવન નથી. મારું જીવન હશે તમને માન આપવાવાળું જીવન હશે. ઓનર ગોડ. પ્રભુને માન આપીએ, એ સૌથી મોટી બાબત. એક છેલ્લા ઉદાહરણ સાથે હું સમાપ્ત કરવા માંગુ છું. જે વ્યક્તિએ મારા જીવનની અંદર, બંને એકબીજાને નથી જાણતા ઓબ્વિયસલી, પણ એમની સાક્ષી મારા જીવનમાં બહુ મોટું કામ કરી ગયું. ચંદ્ર પર પગ મૂકવા વાળો પહેલો વ્યક્તિ કોણ? શાબાશ, નીલ આર્મસ્ટ્રોંગ. બીજો યાદ નહીં હોય આપણને. 15 મિનિટ પછી પગ મૂક્યું એને, તો પણ આપણે બીજાને યાદ નથી રાખતા, આપણે પહેલાને યાદ રાખીએ છીએ. બીજો છે બઝ એલ્ડ્રિન. હું એની સાક્ષીના વિશે તમને કહેવા માંગુ છું. આ 3 વ્યક્તિ ચંદ્ર પર પગ મૂકવા વાળા સૌથી પહેલા વ્યક્તિઓ. એમાંથી જે બઝ એલ્ડ્રિન છે, અમને આવા દેખાય છે, આમની વાત હું તમને કહું છું. 19-20 જુલાઈ 1969 લુનાર મોડ્યુલની અંદર એ લોકો બેસીને આવી રીતના કંઈ બેસેલા હતા અને પૃથ્વી ઉપરથી એ ચંદ્ર પર એ લોકો ગયા અને ચંદ્ર પર એ લોકોએ પગ મૂક્યું. ચંદ્ર પર પહોંચ્યા સૌથી પહેલા નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન, માઇકલ કોલિન્સ. આ 3 લોકો એ છે, નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન, માઇકલ કોલિન્સ. માઇકલ કોલિન્સે ચંદ્ર પર પગ મૂક્યો જ નહીં, કેમ કે એ લુનાર મોડ્યુલ સંભાળતો હતો. એનું કામ બહુ અગત્યનું હતું, કેમ કે ત્યાંથી રિટર્ન પણ આવવાનું હતું ને એ લોકોને. અને અહીં તાનું ગુરુત્વાકર્ષણ એટલું નથી જેટલું અહીંયાનું છે, એટલે ત્યાંથી રિટર્ન આવવું એક બહુ મોટું ચેલેન્જ હતું. એટલે ઉતર્યા ખાલી ચંદ્ર પર 2 જ લોકો, નીલ આર્મસ્ટ્રોંગ અને માઇકલ કોલિન્સ અને બઝ એલ્ડ્રિન. બઝ એલ્ડ્રિન બહુ વિશ્વાસી વ્યક્તિ. તમે જાણો છો વાલાઓ, એક વસ્તુ તમને કહું, જો તમે જાણતા હશો તો પ્રભુનો આભાર, નહીં હોય તો કદાચ આજે એક નવી વસ્તુ આપણને શીખવા મળી. ચંદ્ર પર બનેલું સૌથી પહેલું કાર્ય કયું? ના પથ્થર ઉચકાયા, ના રોકેટ સાફ થયા, ના પેટ્રોલો ભરાયા. ચંદ્ર પર સૌથી પહેલી બાબત જે થઈ એ છે પ્રભુનો આભાર. પ્રભુ ભોજન થયું ચંદ્ર ઉપર સૌથી પહેલા. હાલેલુયા. ધ હોલી કમ્યુનિયન. એ પ્રભુ ભોજનના જે 2 તત્વો આપણે લઈએ છીએ ને, રોટલી અને દ્રાક્ષરસ, એ રોટલી અને દ્રાક્ષરસ બઝ એલ્ડ્રિને એના પાસ્ટર પાસે પ્રાર્થના કરાવીને એમની અનુમતિ લીધી કે હું ચંદ્ર પર જીવતો પહોંચીશ ને ત્યાં પગ મૂકીશ, તો તમારી અનુમતિ હોય તો પાસ્ટર સાહેબ, હું સૌથી પહેલા ત્યાં પ્રભુ ભોજન લેવા માટે ઈચ્છું છું. એ પાસ્ટરે પ્રાર્થના કરી, એના સ્પેસ સૂટની અંદર એને મૂકીને આપ્યું અને ત્યાં એક બાજુ ચંદ્ર પર ઊભો છે અને સામે પૃથ્વીને જોઈને એને પ્રભુ ભોજન લીધું. એને માન આપ્યું પ્રભુને, એને માન આપ્યું. મોટા વૈજ્ઞાનિકો ઘણીવાર પ્રભુને માન નથી આપતા. એ લોકોને એવું લાગે છે બધું વિજ્ઞાન છે, ભૌતિક વાત છે. ભણતર ઘણીવાર અડચણરૂપ બની જાય છે વિશ્વાસ માટે. પણ વાલાઓ, એવા પણ વ્યક્તિઓ છે જે ભણતરની સાથે જ્યારે પ્રભુને એમ કહે છે ને કે આ ભણતર ત્યારે સંભવ નહીં હતે પ્રભુ, જ્યારે તમારું માર્ગદર્શન નહીં હતે. એવા લોકોની પ્રભુને જરૂરત છે. અને ત્યાં બેસીને એને બાઇબલમાંથી રિટર્ન આવ્યા પછી એને એક કલમ એને બાઇબલમાંથી ત્યાં ઊભા રહીને વાંચી. એક કલમ એ નીલ આર્મસ્ટ્રોંગ સાથે બોલ્યા અને એક કલમ વાંચી. આ એના લખેલા અક્ષરો છે. હ્યુસ્ટન, ટેક્સાસ, અમેરિકામાં આ લેટર અને એ પ્યાલો આજે પણ મૂક્યો છે અને પ્રભુની કૃપાથી એ જોવાની તક લાઈવ મને મળી હતી. પ્રભુ ત્યાં સુધી લઈ ગયા હતા. મેં એક દિવસ વિચાર્યું કે મારા તાલંતોથી શું હું ગુજરાતની બહાર જઈ શકીશ? પ્રભુએ અમેરિકામાં મને ઊભા રાખીને લોકોની વચ્ચે સેશન લેવા માટે કૃપા પૂરી પાડી. મેં વિચાર્યું હતું કે શું મારા ચર્ચમાં સંદેશો આપવાનો મને એક મોકો મળશે, એવી રીતના હું મારા જીવનમાં વિચારતો હતો. વાલાઓ, પ્રભુની કૃપા, સિનાઈ પર્વતની નીચે જ્યાં મૂસા ઊભો હતો મિસરમાં, ત્યાં ઊભા રહીને મેં એક ચર્ચ સર્વિસની અંદર મેં મેસેજ આપ્યો છે જીવનમાં. એટલે અહીંયા હું સંદેશો આપું છું અને અહીંયા સિનાઈ પર્વત જેની ઉપર મૂસાને 10 આજ્ઞાઓ મળી હતી, ત્યાં ઊભા રહીને
સંદેશો આપવાની તક પ્રભુએ પૂરી પાડી હતી. આ લેટર ત્યાં હતું અને આમાં જે 2 કલમ એને લખ્યું છે, એને કીધું સૌથી ફર્સ્ટ જીસસ કરીને એને ત્યાં જઈને એને શબ્દ લખ્યું. અને એ કલમ જે એના અક્ષરથી બઝ એલ્ડ્રીને લખ્યું, હું તમને વાંચી બતાવીશ. આ પહેલી કલમ યોહાન 15:5, હું તો દ્રાક્ષા વેલો છું કરીને લખે છે, ને તમે ડાલીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી કરીને એને ત્યાં જઈને સાક્ષી આપી. હાલેલુયા. અને હજુ એક કલમ હું તમારી સામે વાંચવા માંગીશ. જે બીજી કલમ હું તમારી સામે મૂકું છું ગીત શાસ્ત્રમાંથી, એક કલમ બાઇબલમાંથી બઝ એલ્ડ્રીને ખોલીને ચંદ્ર પર ઊભા રહીને સામે પૃથ્વીને જોઈને એને આ કલમ વાંચી હતી. અને એ કલમ છે ગીત શાસ્ત્ર 8 અને એનો 3 અને 4 કલમ. આકાશો જે તમારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિશે હું વિચાર કરું છું કે ત્યારે હું કહું છું, માનસ તે કોણ છે તેનું સ્મરણ તમે કરો છો, અને મનુષ્ય પુત્ર કોણ છે કે જેની તમે મુલાકાત લો છો. ત્યાં જઈને બઝ એલ્ડ્રીને કીધું, માનસ કોણ છે કે જેનું સ્મરણ હું કરું છું, કેમ કે અહીંયા આવીને મેં તો સર્જનહારનું સર્જન જોયું છે. હાલેલુયા. શું આજે આપણે માણસનું સ્મરણ કરીએ છીએ કે એ સર્જનહારનું સ્મરણ કરીએ છીએ વાલાઓ? અને આ તત્વો આજે પણ એ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવ્યા છે. અને એ આજે બઝ એલ્ડ્રીન સાહેબ કાંઈ આવા દેખાય છે. અને આ કિટ છે, આ કિટની અંદર એ પ્યાલો આજે પણ મૂક્યો છે, જ્યાં એમને બેસીને એમની સહી આપી હતી. અને એમના આ જે ઘટના મેં તમને કીધું, એ ઘટના ઉપર એક પુસ્તક લખાઈ છે. એ પુસ્તક લખાઈ છે, આ પુસ્તક મારી પાસે આની કોપી છે. આ પુસ્તકનું નામ છે કમ્યુનિયન ઓન ધ મૂન, એટલે ચંદ્રની ઉપર લેવામાં આવેલો પ્રભુ ભોજન. આ પુસ્તક જ્યારે મેં સમાપ્ત કર્યું વાંચીને, નાની જ પુસ્તક છે, ત્યારે મેં વિચાર્યું આ વ્યક્તિએ કેવું માન આપ્યું પરમેશ્વરને, કેવું માન આપ્યું પરમેશ્વરને. વાલાઓ, જીવનમાં સશક્ત થવા માટેના 5 પાસાઓ જે મેં તમને કહ્યું છે, તમારા ભાઈ માફિક હું તમને કહું છું, જે મેં મારા જીવનમાં ફોલો કર્યું છે, એ મેં તમને પણ આજે બતાવ્યું. કોઈ બહુ અઘરી વસ્તુ નથી, પણ આના માટે 2 બાબતની જરૂરત છે જો તમારે સશક્ત બનવું હોય તો. તૈયાર છો? 2 બાબત માટે હું તમને કહેવા જઈ રહ્યો છું. તૈયાર છો? બહુ મોટું ભણતર નહીં, બહુ મોટું પદ નહીં, બહુ બધા પૈસા નહીં. 2 જ વસ્તુ, પ્રભુની કૃપા ને તમારી શિષ્ટતા. હાલેલુયા. પ્રભુની કૃપા ને તમારી શિષ્ટતા. તમારી શિષ્ટતા હશે ને, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન કહેવાય. એ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન કેવી રીતના લાવવાનું કરીને પહેલા સેશનમાં મેં 10 બાબતો તમને કહી હતી. એની સાથે જ્યારે પ્રભુની કૃપા આવે છે ને, ત્યારે આપણે સાધારણથી આગળ એક લાગી જાય છે, અસાધારણ બની જઈએ છીએ. હાલેલુયા. એક સામાન્ય વ્યક્તિમાંથી એક સાક્ષી રૂપી વ્યક્તિ બની જઈએ છીએ. આ 5 બાબતો: માનસિકતા બદલો, ચેન્જ યોર માઇન્ડસેટ. ઇનોવેટ, નવીનતાને અપનાવો. એના 3 કેવી રીતના અપનાવવું એ આપણે થોડી વાર પહેલા જોઈ ગયા. આદતો બદલો, જૂની આદતો જૂના પરિણામ તરફ લઈ જશે, નવા પરિણામ માટે નવી આદતો જોઈએ. ડરનો સામનો કરો, ડરનો સામનો કરો. એ સામનો મેં નહીં કર્યો હોત તો આજે પણ કદાચ એ 2 સ્ટુડન્ટ્સને લઈને હું એક કમરાની અંદર એ લોકોને ભણાવ્યો રહ્યો હોત, કદાચ આજે લાખો સ્ટુડન્ટ્સને ભણાવવાનું સૌભાગ્ય મને નહીં મળ્યું હોત. કદાચ મારા બિલ્ડિંગના 4 લોકો મને જાણ્યા હોત, કદાચ એક આખા રાજ્યના લોકોની સામે આવીને મને મળવાની તક ન મળ્યું હોત. એ ડરનો સામનો કરીએ ને તો સશક્ત બનીએ છીએ આપણે. અને બધી બાબતો એક બાજુ, સૌથી અગત્ય, ઓનર ગોડ. પ્રભુને માન આપો તમે જે પણ કાર્ય કરો છો એમાં. માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આ મુસાફરી સાધારણથી લઈને અસાધારણ સુધી જવાની, ઓર્ડિનરીથી એક્સ્ટ્રાઓર્ડિનરી, સામાન્યથી સશક્ત બનવા માટેની જર્ની આપણા બધાની આજે ચાલુ થાય છે. ડેવિડભાઈ, નેક્સ્ટ યર કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર જ્યારે પણ આવું સેમ સેમિનાર તમે પાછું રાખશો ને, ત્યારે આમાંથી ઘણા બધા સશક્ત લોકો તમને દેખાશે. આવો આપણે એક પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, સુંદર સમય માટે તમારો આભાર માનીએ છીએ. આજે બીજા સેશનમાં તમે અમને દોરી લઈ ગયા, એના માટે તમારો આભાર પ્રભુ. હા પ્રભુ,
તમે સાધારણ લોકોની પસંદગી કરો છો, પણ જેને પસંદ કરો છો એને અસાધારણ બનાવો છો પ્રભુ. આજે આ માટી તૈયાર છે ને તમે કુંભાર છો. તમે જેમ ઈચ્છો છો એ પ્રતિરૂપમાં તમે અમને લઈ જાઓ પ્રભુ. તમારા કાર્યના અર્થે વપરાય એવું તમે થવા દેજો. અમારી મુસાફરી છે સાધારણથી અસાધારણ બનવાની મુસાફરી છે, સામાન્યથી સશક્ત બનવાની મુસાફરી છે. એ મુસાફરીની અંદર તમે અમારી સાથે ને પાસે રહો પ્રભુ. અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિઓને તમારા હાથોમાં સોંપીએ છે પ્રભુ. દરેક યુવાનોને તમારા હાથોમાં સોંપીએ છે. જેમ સભા શિક્ષક 12 અમે વાંચીએ છીએ, 12:1 તમારા જુવાનાપણામાં તમે તમારા સર્જનહારનું સ્મરણ કરો પ્રભુ. આજે અમે તમારું સ્મરણ કરીએ છીએ. જેમ બઝ એલ્ડ્રીને વચન વાંચ્યું કે માણસ તે કોણ છે કે તમે એનું સ્મરણ કરો, અમે તો તમારું સ્મરણ કરીએ છીએ પ્રભુ. આ બધા ઘડાઓ જે અહીંયા બેસેલા છે એની અંદર તમે સુવાર્તા રૂપી વચન અમને આપો અને આ ઘડાઓ તમારા અર્થે વપરાય એવું તમે થવા દેજો પ્રભુ. આ ઘડાની અંદર તમે તમારું મૂલ્યવાન જ્ઞાન, ઢાપણ, બુદ્ધિ, કુશળતા ભરો. અમે કંઈ નથી પ્રભુ, પણ જ્યારે તમે અમારી સાથે છો અમે બધું જ છે પ્રભુ. અમે અહીંયાથી જ્યારે પાછા જઈએ ત્યારે એક નવા સશક્ત યુવાન અને યુવિકા બનીને આ સેમિનાર હોલમાંથી, આ ચર્ચમાંથી બહાર નીકળી એવું તમે થવા દેજો. આજનો સેશન અહીંયા ઉપસ્થિત ઘણા બધા લોકોના જીવનમાં એક યુ ટર્નનો સેશન બને એવું તમે થવા દેજો. એક પરિવર્તનનો સેશન બને એવું તમે થવા દેજો. આજ પછી અમે જ્યારે મળશું ત્યારે એક રૂપાંતરિત સ્વભાવ અમારા અંદર આવી જાય એવું તમે થવા દેજો પ્રભુ. આ માંગણી સાથે અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ.